બોલ, ચિંતા તો મારે એટલા માટે કરવાની કે સાવ ગાંડી છે. કોઈ પાસે બેસાડીને નહીં ખવડાવે તો એ ખાતી નથી. એ જ બોન મારે કહેવું છે. એને જડો પેશાબનો એ ભાન નથી. રાત્રે કપડાં બગાડે તો જોજો હો, નહીતર ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થશે. બીજા તોફાની એને મારે નહીં તે જોજો હો. બત્તી ચાલુ હોય ને તો એને ઊંઘ નથી આવતી. બોલ, મારી મંગુને જે ઓરડીમાં રાખવાની છે તે ઓરડી હું એકવાર જોઈ શકું? શું ઓરડી જોવાનો કોઈને પણ કાયદો નથી? એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજે ત્રીજે દાડે આપજો. એનો વધારેનો ખર્ચ અમે આપીશું અને એની ચાકરી કરનારને પણ ખુશ રાખીશું. કેટલી ઠંડી છે. એને ઓઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો? બેટા મંગુ, પેશાબ ન કરતી, ઓઢાડે હું માં થઈને એને દવાખાને હું એની સાથ શું હારી ગયું મારું માતૃત્વ? લોકોની વાત સાંભળીને મેં મારી દીકરીને દવાખાનામાં મૂકીને આવતી રહી. તારા કામ ચલાના કટાળે અલગ કટા એક ક્ષણ પણ વિચાર્યું. સમજી શકો?
અને આ રીતે ગાંડી દીકરી મંગુના વિયોગમાં અમૃતકારી માનસિક સંતુલન ગુમાવે છે અને માતૃત્વની જીદ થાય છે.